હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન નાદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. અને એમાં આજે આપણે શરૂ કરવાના છીએ એનું સ્વાધ્યાય. બરાબર? હવે તમને ખબર છે બોર્ડ નાનું છે, તો તમે લોકો તમારી સાથે તમારી ટેક્સ્ટ બુક જે છે એ તમારી સાથે રાખો. હું અહીંયા ક્વેશ્ચન વાંચતું જાઉં છું, તમે પણ જોતા જાઓ અને આપણે આન્સર લખતા જઈએ. બરાબર છે? ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે 4.1 સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. રકમ વાંચીએ. નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે. સદિશ રાશિ અને અદિશ રાશિમાં વર્ગીકરણ આપણે કરવાનું છે. તો આપણે અહીંયા લખી નાખીએ કે સૌથી પહેલા લખી નાખીએ સદિશ રાશિ. બરાબર? અને અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ અદિશ રાશિ. ઓકે, સદિશ રાશિ અને અદિશ રાશિ. ચાલો પછી આમાં લખતા જઈએ કઈ કઈ રાશિ સદિશ છે, કઈ અદિશ છે. કદ બોલો, કેમાં આવે? કદ છે એ અદિશમાં આવે કે સદિશમાં આવે? તો કે કદ જે છે એ અદિશ રાશિમાં આવે, એની કોઈ દિશા હોય નહીં. દ્રવ્યમાન છે એ પણ કેમાં આવે? તો કે અદિશમાં આવે. તો આ આવશે દ્રવ્યમાન, એટલે દ્રવ્યનો જથ્થો. બરાબર? એ પણ કેમાં આવશે? અદિશની અંદર આવશે. એને પણ કઈ દિશા ન હોય. ઝડપ, ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય આવે, એટલે એ પણ અદિશ રાશિ છે, ઝડપ. ચાલો પછી પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. વેગ સદિશ રાશિ છે, પ્રવેગ પણ સદિશ રાશિ છે. તો પ્રવેગ છે એ સદિશ રાશિમાં આવશે. ઘનતા. ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ થાય. દળના છેદમાં કદ એટલે ઘનતા. દળના છેદમાં કદ એટલે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન આવે. દળ પોતે અદિશ રાશિ અને કદ એ અદિશ રાશિ. તો દળ અને કદ અદિશ રાશિ હોવાથી ઘનતા છે એ પણ કેમાં આવશે? તો કે અદિશ રાશિમાં આવશે. ચાલો સિમ્પલ. પછી મોલ સંખ્યા. તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો. મોલની સંખ્યા. સંખ્યા જ્યાં પણ આવે કેવી રાશિ હોય? અદિશ રાશિ હોય. તો મોલ સંખ્યા છે એ પણ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. પછી તો કે વેગ. વેગની દિશા હોય એટલે વેગ કેવી રાશિ છે? તો કે ભાઈ વેગ સદિશ રાશિ છે. કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. કોણીય આવૃત્તિની વાત કરી છે ને, એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. ગોળ ગોળ જ ફરે છે અને પરિભ્રમણની સંખ્યા છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, આપણે જોયું હતું આગળના લેક્ચરમાં. બરાબર? તો આવૃત્તિ જે છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. એટલે એ છે કોણીય આવૃત્તિ, અદિશ રાશિ. ઓકે. પછી સ્થાનાંતર. સ્થાનાંતર સદિશ રાશિ છે. પથ લંબાઈ અદિશ રાશિ પણ સ્થાનાંતર સદિશ રાશિ છે, દિશા હોય. અને કોણીય વેગ. કોણીય વેગ સદિશ છે કે અદિશ છે? તો કે કોણીય વેગ જે છે એ સદિશ રાશિ છે. ઓમેગા આપણે જોયું હતું ને. કોણીય વેગ એટલે શું થાય? તો કે ઓમેગા થશે. તો કોણીય વેગ છે એ સદિશ રાશિ છે. તો તમને એમ થાય કે એની દિશા ક્યાં આવશે? એ જોશું આપણે હજી. હવે આ કોણીય વેગની દિશા છે ને એ હજી આપણે આ પ્રકરણમાં નથી જોયું, પણ હું તમને સમજાવી દઉં. આગળ આવશે જ. દાખલા તરીકે કોઈ પદાર્થ જે છે, કોઈ કણ આ રીતે આ વર્તુળ ઉપર આ રીતે વિષમઘડી દિશામાં જો ગતિ કરતો હોય, તો તમારે શું કરવાનું કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે ને એ દિશામાં જમણા હાથની આંગળીઓને વાળવાની. તો આમ ફરે છે તો આમ થશે. તો અંગૂઠું ક્યાં આવે? તો ઉપર આવે. તો જે દિશામાં અંગૂઠો હોય ને એ દિશામાં કોણીય વેગ એટલે કે ઓમેગાની દિશા હશે. કોણીય વેગ એટલે કે ઓમેગાની દિશા. આપણે આમ આંગળીઓને વાળીએ અને અંગૂઠો જે દિશામાં હોય એ દિશામાં કોણીય વેગ. દાખલા તરીકે હું તમને અહીંયા આગળ બીજું સર્કલ બનાવું. આમાં બહારની તરફ, પુસ્તકના પાનામાં બહારની તરફ છે એવું તમે સમજો. દાખલા તરીકે આમાં આ રીતે એરો છે, તો આમ હોય તો આ તમારે આંગળીઓને આમ વાળવાની, જમણા હાથની જ આંગળીઓ લેવાની. અંગૂઠો ક્યાં જાય? અંદર તરફ. તો આના માટે કોણીય વેગ છે એની દિશા ક્યાં હશે? પુસ્તકના પાનામાં અંદર જતી દિશામાં હશે. ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે, રેડી થઈ ગયું? તો નોટ ડાઉન કરી લો ફટાફટ. સદિશ રાશિઓ આટલી છે, અદિશ રાશિઓ આટલી છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 4.2 નંબરનો પ્રશ્ન જોઈએ. 4.2. હવે શરૂઆતના જે છે એ બધા લગભગ જ્ઞાન આધારિત જ પ્રશ્નો છે.
બીજામાં એમ કીધું છે કે નીચે આપેલ યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો. બરાબર છે. બળ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. બળ ને દિશા હોય. કોણીય વેગમાન, કોણીય વેગમાન તમે હજી કદાચ આપણે ડિટેલમાં નથી શીખા, પણ કોણીય વેગમાન જે છે એ mvr થાય એનું સમીકરણ. દળ ગુણ્યા વેગ ગુણ્યા ત્રિજ્યા. બરાબર, એટલે કે અંતર. તો કોણીય વેગમાન છે એ પણ સદિશ રાશિ છે. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, તો કાર્ય અદિશ રાશિ છે. જવાબમાં માત્ર અદિશ લખવાનું છે ને, તો કાર્ય જે છે એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. એના પછી વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે કોઈ વાહક પદાર્થમાંથી વિદ્યુત ભાર છે એ વહન કરતા હોય તો વિદ્યુત પ્રવાહની રચના થાય. એના વિશે 12મા ધોરણમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો ખાસ વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. એના પછી રેખીય વેગમાન. રેખીય વેગમાન હોય અથવા કોણીય વેગમાન હોય. રેખીય વેગમાનમાં શું થશે? તો કે m * v, દળ ગુણ્યા વેગ. તો રેખીય વેગમાન છે એ પણ સદિશ રાશિ છે. વેગની દિશામાં વેગમાન હોય. પછી વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે એને કેપિટલ E સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્ર છે એના વિશે તમે 12મા ધોરણમાં પહેલા પ્રકરણની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. ઓકે. પછી સરેરાશ વેગ. જ્યાં પાછળ વેગ શબ્દ આવે એટલે વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સોરી. ચુંબકીય ચાક માત્રા. ચુંબકનું આખું એક અલગ પ્રકરણ છે 12મા ધોરણની અંદર. ચુંબકીય ચાક માત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ એ પણ એક સદિશ રાશિ છે. તો ચુંબકીય ચાક માત્રા પણ સદિશ રાશિ છે. સાપેક્ષ વેગ, વેગ આવી ગયો એટલે સદિશ રાશિ છે. તો 4.2 ના જવાબમાં આવશે કાર્ય અને વિદ્યુત પ્રવાહ. ચાલો ફટાફટ 4.3 જોઈ લઈએ. 4.3 માં શું કહે છે કે નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. તાપમાન અદિશ રાશિ, દબાણ અદિશ રાશિ. બરાબર ને? આ બધું તમને ખબર હોય. આઘાત એના વિશે તમે ખબર જ નથી આઘાત એટલે શું થાય? તો કે શબ્દ સાંભળીને સાહેબ આઘાત લાગ્યો. પણ આઘાત એટલે શું થાય? તો કે સરેરાશ બળ, આઘાત બરાબર સરેરાશ બળ ગુણ્યા સમય થશે. બરાબર? આના વિશે આપણે જોશું આગળ. આઘાત એટલે સરેરાશ બળ ગુણ્યા સમય થાય. તો બળ છે એ સદિશ રાશિ છે, સમય છે એ અદિશ રાશિ છે. કોઈ પણ સદિશ રાશિનો અદિશ રાશિ હારે જે ગુણાકાર હોય ને એનો જવાબ એ સદિશ રાશિ જ આવે. એટલે આઘાત છે એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. ઘણાને સાંભળીને આઘાત લાગ્યો હોય. બરાબર, પણ આઘાત એ આઘાતની વાત નથી. આ આઘાત છે એ કેવી રાશિ છે? તો કે સદિશ ભૌતિક રાશિ છે. બરાબર. પછી સમય, તો કે અદિશ રાશિ. એની કઈ દિશા ન હોય. પાવર, કાર્યના છેદમાં સમય, કાર્ય અદિશ, સમય એટલે પાવર એ અદિશ. કુલ પથ લંબાઈ અદિશ રાશિ છે. ઉર્જા, બરાબર, ઉર્જા ઘણા બધા પ્રકારની હોય. ઉર્જાનો એકમ થાય જૂલ, પણ ઉર્જા જે છે એની પણ કોઈ પર્ટિક્યુલર દિશા હોય નહીં એટલે એ પણ અદિશ રાશિ છે. ગુરુત્વીય સ્થિતિમાન, કોઈ પણ જાતનું સ્થિતિમાન હોય, ગુરુત્વીય હોય કે વિદ્યુત સ્થિતિમાન હોય. સ્થિતિમાન હંમેશા અદિશ રાશિ જ હોય છે. ઘર્ષણાંક, એને ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન કહેવાય. ઘર્ષણાંક જે છે એક અચળાંક છે એટલે એ પણ અદિશ ભૌતિક રાશિ છે. વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન અને ઋણ, પણ એને કોઈ દિશા હોય નહીં એટલે વિદ્યુત ભાર છે એ પણ અદિશ ભૌતિક રાશિ છે. ક્લિયર? તો આના જવાબમાં માત્ર ને માત્ર આઘાત આવશે. જો કે સાંભળીને ઘણાને આઘાત લાગી ગયો. ઓકે, ચાલો હવે 4.4 નંબરનો ફટાફટ સોરી શું કહે છે કે કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયા અર્થપૂર્ણ છે. પહેલી પ્રક્રિયા આપી છે બે સદિશોનો સરવાળો. હવે હું કારણ આખું કારણ તમારે લખવાનું, હું હા કે નામાં જવાબ આપીશ. પહેલું આપ્યું છે બે અદિશોનો સરવાળો, તો કે ના. આ વાક્ય અર્થપૂર્ણ છે? તો કે ના. શું કામ નથી? તમે જોજો, હું સાંભળું, તમે સાંભળજો, હું બોલતો જાઉં છું. બે અદિશોનો સરવાળો ત્યારે જ અર્થપૂર્ણ થાય જ્યારે તેમના પરિમાણ સમાન હોય. બરાબર? દાખલા તરીકે હું એમ કહું કે દળમાં તાપમાન ઉમેરો. કોઈ દિવસ શક્ય છે દળ અને તાપમાન ઉમેરી શકાય? એકનો એકમ કિલોગ્રામ ને એકનો એકમ તાપમાનનો, તો કે કેલ્વિનમાં લ્યો, ડિગ્રી સેલ્સિયસમાં, તો એ બેયનો કોઈ દિવસ સરવાળો થાય નહીં. તો તમારે જવાબમાં લખવાનું ના. પછી શું લખવાનું? કે જે અદિશ ભૌતિક રાશિઓના એકમો સમાન હશે તેમનો જ સરવાળો શક્ય છે. બાકી કોઈ પણ બે અદિશનો સરવાળો શક્ય નથી. એટલે પહેલાનો જવાબ તમે લખો તમારી રીતે. મેં મેઇન જવાબ લખીને પછી સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો, તો કે ના. બીજામાં જવાબ શું આવશે? તો કે ના. કોઈ દિવસ અદિશ અને સદિશનો સરવાળો થાય જ નહીં. સદિશ રાશિનો સદિશની હારે જ સરવાળો થાય. અદિશનો સરવાળો તમે અદિશની સાથે જ કરી શકો.
એમાં બે ભેગા મિક્સ થાય નહીં. બરાબર છે? તમે એમ કહો કે ભાઈ મારે વેગ છે ને, વેગ એ સદિશ રાશિ છે, એમાં સમય ઉમેરી દેવો છે, અદિશ રાશિ થાય કોઈ દિવસ? ન થાય. બરાબર? તો જવાબ સિમ્પલ તમારે લખવાનું છે કે અદિશમાં કોઈ દિવસ સદિશનો સરવાળો કરી શકાય નહીં. પછી સી માં તમને પૂછ્યું છે કે શું કીધું છે કે ભાઈ એક સદિશનો એક અદિશની સાથે ગુણાકાર, તો કે હા ઈ થાય. એક સદિશનો એક અદિશની સાથે ગુણાકાર થાય, તો કે હા. શું કામ? તો કે આપણને ઘણી બધી ભૌતિક રાશિઓ ખબર છે. દાખલા તરીકે બળની વાત કરીએ, સદિશ રાશિ છે, બળ બરાબર માં, એટલે દળ ગુણ્યા પ્રવેગ. હવે દળ છે એ અદિશ રાશિ, પ્રવેગ છે એ સદિશ રાશિ. ગુણાકાર આપણે અમથાય ભણી ગયા હતા આ જ પ્રકરણની અંદર. સદિશોનો ગુણાકાર લેમડા સાથે કરતા હતા. એટલે કોઈ જે છે એ સંખ્યા છે એ અદિશ રાશિ છે, તો અદિશ રાશિની સાથે સદિશનો ગુણાકાર શક્ય છે, અને જવાબ જે મળશે એ પણ સદિશ રાશિ જ આપણને મળે છે. ઓકે, તો તમારે કહેવાનું હા, અને કારણમાં તમારે આ ઉદાહરણ લખી નાખશો. ચાલશે. હાલો પછી દાખલા તરીકે એ બી સી ડી શું કહે છે? કોઈ કોણની સરેરાશ ઝડપ, સોરી હું આમાં ઊંધા બોલી ગયો. હા, ડી આ છે 4.4 નો ડી. ચાલો, બે અદિશોનો ગુણાકાર, બે અદિશોનો ગુણાકાર, અદિશ રાશિનો ગુણાકાર તો થાય જ ને, તો કે હા અદિશોનો ગુણાકાર શક્ય છે. બે અદિશોનો ગુણાકાર કરો તો તમને જવાબમાં ત્રીજી અદિશ રાશિ મળી શકે. દાખલા તરીકે હું એમ કહું કે પાવર છે એના ગુણાકારમાં તમે સમય લઈ આવો તો તમને શું મળે? તો કે કાર્ય મળે. હવે કાર્ય અદિશ રાશિ, સમય અદિશ રાશિ, પાવર એ અદિશ રાશિ, તો બે અદિશનો ગુણાકાર કરો તો તમને ત્રીજી અદિશ રાશિ મળી શકે છે. બરાબર? તો એનો જવાબ આવશે હા. તમે ઉદાહરણ આપી શકો છો પાવર ગુણ્યા સમય વાળું. ઓકે, પછી તમને કીધું છે એબીસી ડી ઈ, બે સદિશોનો સરવાળો, બે સદિશોનો સરવાળો, બે સદિશનો સરવાળો કરી શકાય? 4.4 નો ઈ સદિશોનો સરવાળો થાય? તો કે હા સાહેબ, આપણે ભણ્યા હતા ને ત્રિકોણની રીત ને સબાચો, સમાંતર બાજુ, ચતુષ્કોણ. પણ એ ક્યારે? તો કે જ્યારે બંનેના એકમો એટલે કે પરિમાણ સમાન હોય ત્યારે, એકમ સરખા હોય ત્યારે. તમારે જવાબમાં લખવાનું છે ના. ઓકે, તમારે એમાં કારણ લખવાનું કે જ્યારે બંને સદિશ રાશિઓના એકમ સરખા હોય, બરાબર, પરિમાણ સરખા હોય, તો જ આપણે એનો સરવાળો કરી શકીએ. સમાન સદિશો હોય તો જ એનો સરવાળો કે બાદબાકી શકીએ છીએ, બાકી શક્ય નથી. પછી એફ માં તમને કીધું છે, એફ માં શું કીધું છે? એફ માં કીધું છે કે ભાઈ એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. હવે જ્યારે ઘટક શબ્દ આવે તો ઘટક અદિશ છે, બરાબર. સદિશ પોતે સદિશ છે એટલે એમાં દિશા અને મૂલ્ય બે હોય, ઘટકમાં માત્ર મૂલ્ય હોય. તો એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો શક્ય નથી. પહેલા જ જોયું કે સદિશ વત્તા અદિશ કોઈ દિવસ થઈ શકે નહીં. તો એના માટે જવાબ આવશે ના. બરાબર છે? કારણ કે તમારે લખવાનું, કારણમાં શું લખવાનું કે ઘટક છે એ અદિશ છે, જ્યારે આપેલ ભૌતિક રાશિ સદિશ છે, તો બેનો સરવાળો શક્ય નથી. અદિશમાં સદિશ ઉમેરી શકાય નહીં. બરાબર? તો ફટાફટ આટલું નોટ ડાઉન કરો ને હવે આગળ જોઈએ છીએ આપણે. ચાલો હવે આપણે 4.5 થી શરૂ કરીએ. 4.5 નંબરનું. ચાલો, શું કહે છે કે ભાઈ નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. કારણ તમારે લખવાનું. પેલું કથન એમ કે છે કે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. તો કથન સાચું છે કે ખોટું? બોલો. પેલું કથન સાચું છે કે ખોટું? સાચું છે ને. કોઈ સદિશનું મૂલ્ય છે હંમેશા અદિશ જ હોય. મૂલ્ય એટલે આપણને ખબર છે, માનાંકમાં આપણે લખીએ છીએ અને વર્ગમૂળ કાઢીએ છીએ. બરાબર છે? તો એ રીતે આપણને ખબર છે કે સદિશનું મૂલ્ય છે એ હંમેશા અદિશ જ હશે. બરાબર? કોઈ સંખ્યા જ આપણને મળશે જેની અંદર. પછી એ તમારે લખવાનું તમારી ભાષામાં. હું મૂળ જવાબ લખી નાખું છું, બાકી તમારે કારણ તમારે લખવું એટલે ટાઈમ ન બગડે, બીજું કઈ નહીં. પછી બીજામાં એમ કીધું છે કે કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. તો કોઈ પણ સદિશ આપણે લ્યો, દાખલા તરીકે XY સમતલમાં કોઈ તમે સદિશ લ્યો તો એના બે ઘટક મળે ને, એક x અક્ષ ઉપર ને એક y અક્ષ ઉપરનો. ઘટક કેવો હોય? તો કે અદિશ રાશિ હોય. તો કે વાત સાચી જ છે ભાઈ. બીજા નંબરની વાત પણ સાચી જ છે ભાઈ. ચાલો, ત્રીજું સી માં શું કીધું છે? તો કે કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. સાચું ખોટું? માત્ર સુરેખ પથ પર ગતિ હોય ને એક જ દિશામાં ગતિ થતી હોય ને પદાર્થ જો પાછો વળે નહીં, વાંકો ન વળે, પાછી દિશામાં ન જાય, તો જ આ વસ્તુ શક્ય છે. એટલે સી માં જવાબ આવશે ના.
કારણ કે તમને ખબર જ છે કે પથ લંબાઈ છે એ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તમે સ્થાનાંતર લઈ શકો. હંમેશા વધારે જ હોય એવું જરૂરી નથી. ક્યારે સમાન થાય કે જ્યારે કોઈ કણ છે એ સુરેખ માર્ગે ગતિ કરતો હોય અને પોતાના પથ ઉપરથી વિચલિત ન થાય ત્યારે જ પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થશે અને એક જ દિશામાં જતો હોય તો. બરાબર. બાકી મોટા ભાગે પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતા હંમેશા વધારે જ હોય. આ આપણને ખબર જ છે. પાછો પછી ચાલો ડી શું કહે છે ભાઈ? ચાલો A B C D. કોઈ કણની સરેરાશ ઝડપ એટલે અદિશ રાશિ થઈ ગઈ. એટલે કે કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટે લાગતો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. તો કે આ સાચું. ઝડપ હંમેશા વધારે અથવા તો એના મૂલ્ય જેટલી હોય છે. એટલે આ વસ્તુ સાચી છે. કારણ કે ઝડપ છે એ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું લખ્યું છે સમયગાળામાં સરેરાશ વેગ. તો એ હંમેશા આ ટૂંકમાં અહીંયા સરેરાશ લખી નાખતું, કાંઈ વાંધો નહીં. તો આ વસ્તુ સાચી છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝડપ હંમેશા વધારે જોઈએ કારણ કે એમાં પથ લંબાઈ આવે, આમાં સ્થાનાંતર આવે. સ્થાનાંતર પોતે નાનું હોઈ શકે તો વેગ નાનો હોઈ શકે ને, અને વેગ 0 પણ હોઈ શકે. બરાબર, તમને ખબર જ છે. ચાલો પછી A B C D E. ઈમાં શું કીધું છે ભાઈ? કે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી, એટલે કે એક x માં હોય, એક y માં હોય, એક z માં હોય, તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. જવાબ આવશે હા. એક જ સમતલમાં ન હોય ને એનો તમે સરવાળો કરો ને તો કોઈ દિવસ 0 ન થાય. કારણ કે ત્રણ સદિશ હોય ઈ તમે અલગ અલગ તમને આમાં કેટલા સમતલ આપ્યા છે કે એક જ સમતલમાં નથી. એક જ સમતલમાં હોય તો સરવાળો શૂન્ય થઈ શકે. બરાબર. દાખલા તરીકે એક જ સમતલમાં તમે લ્યો કે ધારો કે હું એમ કહું કે ભાઈ જો આ સદિશ આ દિશામાં છે, એનું મૂલ્ય છે 5 ન્યૂટન, બળની વાત કરીએ. પછી એક જે છે આ દિશામાં છે, એ પણ 5 ન્યૂટન છે. બે વચ્ચેનો ખૂણો દાખલા તરીકે હું લઉં કે 12 13 36 એટલે 120 ડિગ્રીનો ખૂણો હોય. અને એક સદિશ જો હું આમ લઈ લઉં, બરાબર, એ અહીંયાથી 120 ડિગ્રી છે અને અહીંયાથી 120 ડિગ્રી છે. બરાબર. 12 2 24 12 13 36 360 ડિગ્રી થઈ ગયા. આ પણ 5 ન્યૂટન છે. હવે આ ત્રણેય સમાન મૂલ્યના બળ છે. પરિણામી બળ કેટલું થાય? તો 0 થાય. પણ આ ત્રણે ત્રણ કેમાં હોવા જોઈએ? તો કે એક જ સમતલમાં હોવા જોઈએ. અલગ અલગ સમતલમાં લાગે તો પરિણામી બળ કોઈ દિવસ શૂન્ય થઈ શકે નહીં. એટલે પરિણામી સદિશ છે શૂન્ય થઈ શકે નહીં. તો છેલ્લાનો જવાબ છે હા. ત્રીજો નહીં પણ લાસ્ટ ઈ, એનો જવાબ આવશે હા. એક જ સમતલમાં હોય તો શક્ય છે. દર વખતે થાય એવું જરૂરી નહીં. બરાબર. બધાના મૂલ્ય અને દિશા જોવી પડે તો શક્ય છે, પણ અલગ અલગ સમતલમાં હશે તો એ શક્ય નથી. ક્લિયર છે? ચાલો ફટાફટ નોટ ડાઉન કરો. અને હવે આપણે જોઈએ છે 4.6. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે સ્વાધ્યાયનો 4.6 નંબરનો પ્રશ્ન. 4.6 શું કહે છે? નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. એકમાં આપ્યું છે માનાંકમાં સદિશ a વત્તા b બરાબર લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a વત્તા b. એવા ચાર તમને આપ્યા છે. તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે છે? ઓકે, ચાલો તો આ બધા એક પછી એક સાબિત કરવાના છે. તો સદિશ a અને સદિશ b ની તમને જરૂર પડશે. એટલે હવે આને આપણે આકૃતિની મદદથી સાબિત કરશું. તમને સદિશનો સરવાળો અને બાદબાકી આપણને આવડે જ છે. દાખલા તરીકે ધારો કે મારી પાસે એક સદિશ છે, સદિશ a. ધારો કે આ છે એ સદિશ a છે, બરાબર, અને આના શીર્ષની સાથે સદિશ b ની પૂંછડી જોડી દઈ એટલે આ છે સદિશ b. આ બેનો સરવાળો જે છે એ તમને આપણે કરવો હોય તો શું કરવાનું? તો કે સદિશ a ના પૂંછની સાથે સદિશ b ના શીર્ષને જોડી દેવાનું એટલે આ જે છે એ પરિણામી સદિશ આપણને મળે. ઓકે, તો આ શું થઈ ગયું? કે આ સદિશ a વત્તા સદિશ b થઈ ગયું. બરાબર. અને સદિશ a માઈનસ b કરવો હોય તો સદિશ b જે છે એટલી જ લંબાઈ પાછળ ખેંચી લેવાની. એટલે આ તરફ આપણે આને ખેંચશું. સોરી, વ્યવસ્થિત સીધી લાઈનની ટ્રાય કરીએ. ચાલો તો હવે આની હારે જોડી દેવાનું. બરાબર. તો આ શું થઈ ગયું? આ થઈ ગયું સદિશ a માઈનસ સદિશ b થઈ ગયું. આ માઈનસ સદિશ b છે અને આપણે ત્રિકોણ બન્યું છે એટલે નામે આપી દઈએ. દાખલા તરીકે o p q અને r. ઓકે, હવે આપણે જે લખ્યું છે એ આપણે અહીંયા થોડુંક લખી નાખીએ. દાખલા તરીકે ધારો કે આ સદિશ OP છે એ શું છે? તો કે સદિશ OP છે એ સદિશ A છે. નજીક લખવાનું. ઓકે, પછી PQ છે એ શું છે? તો કે PQ છે એ છે સદિશ B.
ઓકે, પછી OQ શું છે તો કે OQ છે એ સદિશ A વત્તા સદિશ B છે. ઓકે, હવે OP નું મૂલ્ય કેટલું થાય તો કે માનાંકમાં સદિશ A લખાય અથવા ખાલી A લખો તો પણ ચાલે. PQ સદિશ નું મૂલ્ય કેટલું છે તો માનાંકમાં સદિશ B લખાય અથવા ખાલી B લખો તો પણ ચાલે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે દાખલા તરીકે OQ સદિશ છે એનું મૂલ્ય કેટલું છે તો કે માનાંકમાં સદિશ A વત્તા સદિશ B લખાય. હાલો, OP નું લખાઈ ગયું. એવી રીતે દાખલા તરીકે PR છે તો PR સદિશ છે એ શું છે તો કે માઈનસ સદિશ B છે, પણ માનાંકમાં સદિશ PR લખીએ તો શું લખાય માનાંકમાં માઈનસ B, એટલે ઈ થઈ જશે ખાલી B PR. ઓકે, બધું આપણે લખી નાખ્યું. પછી OR લખી નાખીએ, અહીંયા જ લખી નાખું છું. OR બરાબર શું થાય તો કે માનાંકમાં સોરી અત્યારે ખાલી સદિશ OR એમનામ રાખ્યું છે ને, એટલે સદિશ A માઈનસ સદિશ B અને માનાંકમાં સદિશ OR લખીએ તો શું થાય તો કે માનાંકમાં સદિશ A માઈનસ સદિશ B થાય. હાલો, આ આકૃતિ આપણે પેલી બનાવવી પડશે, પછી એના બધા ભાગ આપણે 1 બાય 1 સાબિત કરતા જઈએ. પેલા પ્રશ્નમાં પેલા ભાગમાં શું કીધું છે? પેલા ભાગમાં કીધું છે કે માનાંકમાં સદિશ A વત્તા સદિશ B, માનાંકમાં સદિશ A વત્તા સદિશ B લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સદિશ A પ્લસ તમારે ઘાટા અક્ષર કર્યા એટલે સદિશ જ સમજવાનો, તમારે સદિશના સ્વરૂપમાં જ લખવું. ક્લિયર? ચાલો, તો હવે આવું સાબિત કરવાનું છે આપણે. તો તમે જો અહીંયા સદિશ A વત્તા B એટલે OQ થાય. તો તમે આને સાબિત કરવા માટે આપણને ખબર છે કે આની સાબિતી માટે આપણે શું કરવું પડશે તો કે સાબિતી કેવી રીતે કરવી તો કે તમે જો ત્રિકોણની ત્રણ બાજુઓ છે ને OP, PQ અને OQ, એમાં સદિશ A વત્તા સદિશ B એટલે OQ બાજુ થઈ ત્રિકોણની. તો ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ ત્રિકોણની બીજી બે બાજુઓના સરવાળા કરતા હંમેશા ઓછી હોય. આ આપણે સ્વીકારેલું છે, આપણને ખબર જ છે. તો આપણે એમ લખી શકાય કે ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ બાકીની બે બાજુઓની લંબાઈના સરવાળા કરતા નાની હોય છે. એટલે A plus B છે એની લંબાઈ આ બેનો તમે સરવાળો કરો એના કરતા તો નાની હોય. તેથી ત્રિકોણ કયું લેશું તો કે OPQ પરથી આપણે શું કહી શકાય કે તમે એવું લખી શકો કે OQ બાજુ જે છે એ નાની છે કોના કરતા તો કે OP સદિશ વત્તા PQ સદિશ આની લંબાઈ કરતા આ OQ બાજુ છે એ નાની છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું? હાલો, તો OQ બાજુનું મૂલ્ય એટલે માનાંક OQ બાજુનું મૂલ્ય આપણે લખવું હોય માનાંકમાં લખી નાખીએ, બરાબર? તો એ નાનું જ થવાનું છે ને, માનાંકમાં જ લખી નાખીએ. ચાલો, તો OQ બાજુનું મૂલ્ય છે એ માનાંકમાં લખો સદિશ A વત્તા સદિશ B ઇઝ લેસ ધેન માનાંકમાં સદિશ A વત્તા માનાંકમાં સદિશ B. થઈ ગયું આ સાબિત? ક્લિયર છે? ત્રિકોણનું તમને ખબર જ હોય. હવે આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે જો A સદિશ અને સદિશ B બંને એક જ દિશામાં હોય, બરાબર? બે સદિશ જો એક જ દિશામાં હોય તો બેની વચ્ચેનો ખૂણો કેટલો થાય તો થીટા બરાબર 0 ડિગ્રી થશે, બરાબર ને? બે એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 0 ડિગ્રી થશે. તો માનાંકમાં સદિશ A વત્તા સદિશ B આ બેના સરવાળાનું મૂલ્ય કેટલું થાય તો કે માનાંકમાં આપણને ખબર છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા થાય કે નહીં? હવે મૂલ્યની વાત કરીએ છીએ તો 2ab cos થીટા આ થીટા 0 છે એટલે cos 0 બરાબર શું થાય? cos 0 બરાબર 1 થાય. એટલે આ થઈ ગયું 2ab. એટલે વર્ગમૂળમાં શું આવે તો કે વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. આવું તમે ગણિતમાં ભણ્યા હતા જો, બરાબર? આને તમે કઈ રીતે લખતા હતા ગણિતમાં? a વત્તા b આખાનો વર્ગ લખતા હતા. બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે આ શું થઈ ગયું? a વત્તા b થઈ ગયું. હવે આ a વત્તા b છે ને આમે લખી શકું ને, a નું મૂલ્ય છે આ સદિશ નું વત્તા b એટલે b સદિશ નું મૂલ્ય છે. તો અહીંયા જો ડાબી બાજુ શું થઈ ગયું? સદિશ a વત્તા સદિશ b બરાબર જમણી બાજુ ઇક્વલ થઈ ગયું. તો આ બે વસ્તુ આપણને મળી. ઓકે, તો તમે કહી શકો છો કે આ સાબિત થઈ ગયું સમીકરણ 1 અને 2 પરથી. તમારે અહીંયા લખવાનું સમીકરણ 1 અને 2 પરથી. જો
સમીકરણ 1 ઉપરથી સાબિત થયું કે નાનું થઈ શકે અને સમીકરણ 2 ઉપરથી સાબિત થયું કે સરખું થઈ શકે. સરખું ક્યારે થાય કે જો એક જ દિશામાં હોય તો, બરાબર ને? તો બેનો સરવાળો સરખો થાય, બે સદિશનો સરવાળો. દાખલા તરીકે આ જે છે ને OP PQ છે એ આમ હોવાનું બદલે જો આમ જો સીધે સીધું, બરાબર, તો ખૂણો બે વચ્ચેનો કેટલો થાય? સમાન, એક જ દિશામાં થઈ ગયા તો ખૂણો 0 ડિગ્રી થાય. તો બે સદિશનો સરવાળો છે એ ટોટલ લંબાઈ જેટલો થાય ને. તો થઈ ગયું, પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ. તો ફટાફટ પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરો અને બાકીના 3 કેસ આપણે જોઈએ છીએ વન બાય વન. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ભાગ નંબર બી જોવાનો છે. ઓલા મેં એકડો લખ્યો હતો પણ તમે એ લખજો, કારણ કે આમાં ABCD આપ્યું છે. શું આપ્યું છે? માનાંકમાં સદિશ A વત્તા સદિશ B is greater than or equal to માનાંકમાં સદિશ A માઇનસ માનાંકમાં સદિશ B. હા, હવે આમાં આપણે જે ગયા વખતે કર્યું એવું જ કરવાનું છે. આ ત્રિકોણની કોઈ એક બાજુ આ છે, બરાબર. હવે ઈ મોટી છે કોના કરતા? તો કે બાકીની બે બાજુઓની બાદબાકી કરતા. તો તમે લખી શકો સાબિતીમાં શું લખવાનું કે ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ તેની બીજી બે બાજુઓની પરસ્પર બાદબાકી કરતા મોટી હોય છે. આ વસ્તુ આપણે જાણી છે, આ નાના હતા ત્યારની આપણને ખબર છે, બરાબર. એટલે દાખલા તરીકે આ a + b બાજુની લંબાઈ છે એ બાકીની બે બાજુની a માંથી b બાદ કરો અથવા b માંથી a બાદ કરો તો હંમેશા OQ છે એ મોટી જ થશે. એટલે આના ઉપરથી તમે એમ કહી શકો કે OQ જે છે, OQ સદિશ એ મોટું થશે કોના કરતા? તો કે હવે આમાં ખાસ ધ્યાન આપજો કે હવે આમાં તમે નક્કી તો ન કરી શકો કે હું અહીંયા લખું કે OP માઈનસ લખું છું, દાખલા તરીકે OP સદિશ માઈનસ PQ સદિશ લખું, બરાબર. હવે મને નથી ખબર કે OP મોટું છે કે PQ મોટું છે, તો એટલા માટે મેં અહીંયા શું કરી દીધું છે? માનાંક કરી દીધું છે. સમજો? મને ખબર નથી કે સદિશ OP મોટું છે કે સદિશ PQ મોટું છે, એટલા માટે આપણે અહીંયા માનાંક કરી દેવાનું, બરાબર. જો PQ મોટું હોય તો PQ માઈનસ OP થશે, OP મોટું હોય તો OP માઈનસ PQ થશે. માનાંકમાં લેશો એટલે આ જવાબ તો ધન જ આવવાનો છે, બેનો બાદબાકીનો. હવે આપણે આને અલગ કરી નાખીએ તો OQ સદિશ જે છે, તો OQ સદિશની જગ્યાએ આપણે માનાંકમાં લખી નાખીએ મૂલ્યની સાથે, એટલે OQ સદિશનું મૂલ્ય એમ હંમેશા મોટું થશે માનાંકમાં. OP સદિશ તમે લખો એ પણ માનાંકમાં, અને માનાંકમાં તમે લખો પાછું PQ સદિશ એ આખું પાછું માનાંકમાં. આ રીતે લખી શકાય. હવે OQ સદિશ છે એ કેટલા છે? તો કે માનાંકમાં સદિશ A વત્તા સદિશ B છે એ ગ્રેટર ધેન માનાંકમાં શું આવી જશે? OP એટલે માનાંકમાં સદિશ A માઈનસ માનાંકમાં સદિશ B. ચાલો આ ભાગ પેલો સાબિત થઈ ગયો, બરાબર. OP માઈનસ PQ જે મોટું હોય એમાંથી બીજું બાદ થશે, તો પેલો ભાગ તો ઈઝીલી સાબિત થઈ જાય, આપણને ખબર જ છે. હવે બીજા ભાગમાં ખાસ તમને સમજીને કરવાનું છે કે કોઈ પણ ત્રીજી બાજુ છે એ A + B હોય અને A - B જેવડી જ કેવી રીતે થઈ શકે? પ્રશ્ન એ થાય ને કે આ સરખી કેવી રીતે થતી હશે, એ નો ખબર પડી સાહેબ. તો એને હું તમને પેલા આકૃતિ સાથે સમજાવું. જો દાખલા તરીકે મારી પાસે આ સ્ટ્રેટ લાઈન, ધારો કે આ છે એ સદિશ A છે, બરાબર. હવે અહીંયાથી ધારો કે આવડું છે એ સદિશ B છે, બરાબર. હવે હું તમને પૂછું કે સદિશ A વત્તા સદિશ B કેવડું થાય? તમે શું કહેશો? સદિશ A વત્તા સદિશ B બે સરખા જ છે, એક જ દિશામાં છે, પણ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ને. તો ખરેખર મારે A માંથી આટલો ભાગ બાદ કરવો પડે. તો હું શું લખી શકું? તો કે આના બરાબર હું આમ લખી શકું માનાંકમાં સદિશ A માઈનસ માનાંકમાં સદિશ B. એટલે આ જે લંબાઈ થશે એ કેટલી થશે? તો કે આ સદિશ A વત્તા સદિશ B થશે. થશે કે નહીં? આકૃતિ ઉપરથી સમજાણું કે નહીં? પાકું ને? આ વસ્તુ તમને ખબર પડી? જો અહીંયા ખરેખર સરવાળો છે તોય આ બેની બાદબાકી બરાબર થાય, કારણ કે અહીંયા સદિશ B જે છે એની દિશા સદિશ A કરતા વિરુદ્ધ દિશામાં છે. તો તમે આના જવાબમાં સાર્વત્રિક રીતે તમારે પહેલા આટલું લખવું હોય ક્યાંક સાઈડમાં તો સમજવા માટે લખી નાખો, અથવા હું આને કૌંસમાં રાખી દઈ અને એમને બ્રેકેટમાં રાખી લે, તમને સમજાય. હવે અહીંયા તમારે થિયરીમાં એમ લખવાનું કે જો સદિશ A અને સદિશ B પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તો જો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો તમે લખી શકો θ બરાબર 180 ડિગ્રી થાય તોય ચાલે, બરાબર. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તમે લખી શકો છો
કે માનાંકમાં સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ શું થાય? માનાંકમાં સદિશ a માઇનસ માનાંકમાં સદિશ b થશે. રેડી? ઓકે, આ વસ્તુ શક્ય છે, તો ઇક્વલ ટુ લઈ શકાય. તો હવે તમે આને સમીકરણ નંબર ઓલામાં 1 2 આપ્યા હતા, એટલે આને 3 અને 4 આપી દો. તો સમીકરણ 3 અને 4 પરથી પછી આ પાછું લખી નાખવાનું. સમીકરણ 3 અને 4 પરથી શું લખી નાખવાનું? તો માનાંકમાં જે આપ્યું છે એ, બરાબર, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b. રેડી? થઈ ગયું સાબિત? તો લખી નાખો ફટાફટ બીજા નંબરની સાબિતી. વિડિયો પોઝ કરીને લખજો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સી નંબરનો કેસ જોવાનો છે. સી નંબરનો કેસ આપણને શું કહે છે કે માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b બરાબર લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું છે? માનાંકમાં સદિશ a વત્તા માનાંકમાં સદિશ b. ઓકે, તો હવે આના માટે આપણે શું ધ્યાનમાં રાખવું પડશે? તો કે આપણે આના માટે ત્રિકોણ કયું ધ્યાનમાં? a માઈનસ b વાળું છે ને, એટલે ત્રિકોણ OPR ને ધ્યાનમાં લેતા. હવે મારે શું લખવું પડે સાબિતીમાં? તો કે સાબિતીમાં તમે લખી નાખજો શું? કે ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ બાકીની બે બાજુની લંબાઈના સરવાળા કરતા હંમેશા કેવી હોય છે? નાની હોય છે. આપણે જે પહેલું વિધાન લખ્યું હતું ને, એ પહેલા કેસનું, એટલે a નું વિધાન અહીંયા લખી નાખવાનું તમારે. બરાબર, આપણે એટલી ટાઈમ બચાવી એમ. પહેલો ભાગ હતો ને એનું વિધાન તમારે અહીંયા લખી નાખવાનું. પછી તમે આ આકૃતિને ધ્યાનમાં લેશો એટલે તમે શું લખી શકો કે OR જે છે સદિશ એ હંમેશા નાનું થશે કોના કરતા? તો કે OP સદિશ વત્તા તમે લખી શકો PR સદિશ. હવે આનું મૂલ્ય આપણે લખવા જઈએ તો માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b લેસ ધેન OP સદિશ એટલે માનાંકમાં સદિશ a વત્તા PR સદિશ એટલે માઈનસ સદિશ b છે. હવે માનાંકમાં માઈનસ આવે તો એ માઈનસ ને શું કરી દે? ખાઈ જાય ને. માનાંકમાં કામ જ છે માઈનસ ને ખાઈ જવાનું, એટલે અહીંયા આવશે આ. એટલે પેલો ભાગ તો ઈઝીલી તમે સાબિત કરી શકો. હવે સમાન ક્યારે થાય? તો જ્યારે હમણાં આગળ જોયું એમ, જ્યારે બંને સદિશો એટલે કે સદિશ a અને b એકબીજાની વિરુદ્ધ બરાબર દિશામાં હોય ત્યારે. હવે આમાં છે ને ઘણા મગજમાં નહીં બેસે, આકૃતિ દોરીને તમને સમજાવું છું. ધારો કે આ સદિશ a છે, બરાબર, આ સદિશ a છે. પછી ધારો કે બે નો સરવાળો a માઈનસ b જેટલો થવો જોઈએ ને. તો ધારો કે અહીંયા આગળ આ સદિશ b છે, બરાબર. સદિશ b એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ને, તો અહીંયા આગળ આ સદિશ b છે. રેડી? હવે આ બે સદિશની બાદબાકી કરવાની છે. ખાસ ધ્યાનથી સમજો. આ સદિશ b ની દિશા આમ છે, એટલે હું અહીંયા નીચે દોરું. હાલો, આ સદિશ b આવડું દોર્યું, આ સદિશ b અને નીચે દોર્યું. હવે આ બે સદિશની બાદબાકી કરવાની છે, a માઈનસ b. સદિશ a માઈનસ સદિશ b કરવાનું છે. તો ખાસ ધ્યાનથી સમજો. આ બે સીધા ઉમેરવાનું ન થાય. a માઈનસ b એટલે મારે માઈનસ b પહેલા બનાવવું પડે. એટલે માઈનસ b બનાવો એટલે આ પ્લસ b છે, તો આ માઈનસ b થાય. તો હવે આ બેનો સરવાળો તમે કરો એટલે માઈનસ b આવડું થઈ ગયું. તો હવે તમે જો આ a માઈનસ b બરાબર શું થઈ ગયું? માનાંકમાં સદિશ a થઈ ગયું. અને આ જો આ માઈનસ b સદિશ છે, તો પ્લસ માનાંકમાં માઈનસ b સદિશ કરું તો માનાંકમાં માઈનસ તો ઉડી જવાનું. તો માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b આવી ગયું કે નહીં? હવે તમને સમજાણું ખાસ. તો આ ઇક્વલ ટુ વાળો કેસ ખાસ ધ્યાનથી સમજો. જ્યારે બંને સદિશો a અને b એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે, એટલે આ સદિશ a b ની દિશા વિરુદ્ધ છે. હવે બે સદિશને તમારે શું કરવું છે? તો કે માનાંકમાં સદિશ a વત્તા સદિશ b એટલે આનું વિરુદ્ધ તમે બનાવો એટલે આ બાજુ થશે. એટલે માનાંકમાં સદિશ a પ્લસ માનાંકમાં સદિશ b કરો એટલે આ ટોટલ લંબાઈ કેટલી થઈ? તો કે સદિશ a માઈનસ b થઈ ગયું અને એ માનાંકમાં આવી ગયો જવાબ. રેડી? તો આ હતો કેસ નંબર c. અને આ જ રીતે તમારે કેસ નંબર d સોલ્વ કરવાનો છે. તો એ હવે તમારા ઉપર હું છોડું છું. શું છે? ચાલો ફટાફટ વિડિયો પોઝ કરીને આટલું લખી નાખો. ચાલો, ક્લિયર છે આટલું? સમજાણું? હવે કેસ નંબર d એ પણ હવે કરાવી દો. હવે બાકી ક્યાં રાખવું વળી કે સર એક છોડી દીધું. લ્યો, આળસુ જે છે એ બી કે આળસુ ના પીર છે કે એક નો કરાવ્યો. એક 3 કેસ કરાવ્યા પણ એક કેસ નો કરાવ્યો. વન ઈ દેખાય પાછું બધાને. એક નો કરાવ્યો, બાકી કરાવ્યું. તો સદિશ a માઈનસ સદિશ b શું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b આવું છે. રેડી?
માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b છે. તો તમે જુઓ કે સદિશમાં કોઈ એક બાજુની લંબાઈ બાકીની બે બાજુઓની બાદબાકી કરતા હંમેશા મોટી હોય છે. તો તમે પહેલા તો ત્રિકોણ કયું ધ્યાનમાં લેશું? ત્રિકોણ OPR ધ્યાનમાં લેતા, બરાબર. પછી તમે સાબિતીમાં આ વિધાન કયું વાપરશું? તો કે અહીંયા આપણે વાપરવાના છે વિધાન નંબર b માં જે વિધાન વાપર્યું હતું નહીં, તમારે અહીં લખી નાખવાનું, બરાબર. તો એના ઉપરથી તમે શું કહી શકો? તો કે આ OR સદિશ છે, એ OR સદિશ છે એ હંમેશા મોટું થશે કોના કરતા? તો કે માનાંકમાં સદિશ OP માઈનસ સદિશ RP, બરાબર. OP અને RP રેડી PR સોરી RP સદિશ લખતા હોય ત્યારે પેલું એરો જે બાજુ હોય એ પછી જ લખવાનું PR. ઓકે, OP અને PR આવું માનાંકમાં લખ્યું. હવે ધારો કે મને ખબર નથી OP માનાંકમાં શું કામ લખ્યું? OP મોટું હોઈ શકે, PR એ મોટું હોઈ શકે. તો માનાંકમાં કરશો એટલે જવાબ ધન જ આવશે, બરાબર. એની બેની બાદબાકી તમારે કરવાની. તો આના ઉપરથી તમને પહેલું તો સાબિત થઈ ગયું a માઈનસ સદિશ b ઇઝ ગ્રેટર ધેન માનાંકમાં તમે લખી શકો માનાંકની અંદર પાછું સદિશ a માઈનસ માનાંકની અંદર સદિશ માઈનસ b. ઓકે, આ રીતે રેડી. PR ની કિંમત આપણે લખી છે એટલે માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b ઇઝ ગ્રેટર ધેન શું થઈ જશે? માનાંકમાં સદિશ a આ માઈનસ માનાંકમાં માઈનસ છે એટલે આ થઈ ગયું ખાલી માનાંકમાં સદિશ b. રેડી, સમજાઈ ગયું ને? આખાને તમારે માનાંક કરવું હોય તોય વાંધો નહીં, ચાલશે. આખાને માનાંકમાં રાખો તોય ચાલશે, કશો વાંધો નથી. તો આ માઈનસ છે તો એ માઈનસ નું પ્લસ થઈ જશે. રેડી થઈ ગયું આટલું. હવે આનો બીજો ભાગ, હવે ઇક્વલ ટુ ક્યારે થાય? તો કે માનાંકમાં સદિશ a માઈનસ b અને સદિશ a માઈનસ b ક્યારે સમાન થશે? ઓકે, સદિશ a અને માઈનસ સદિશ b ક્યારે સરખા થશે? ચાલો એને ચેક કરવું હોય તો તમને આકૃતિની મદદથી સમજાવું. દાખલા તરીકે આ આપણી પાસે છે, ધારો કે આ છે સદિશ a. રેડી, મારે શું કરવાનું છે? a માઈનસ b જે છે ઈ સદિશ a અને સદિશ b બરાબર થવું જોઈએ. તો આમાં તમે લઈ શકો છો કે આ સદિશ a છે અને અહીંયા આગળ મારી પાસે સદિશ b છે. તો આપણે આકૃતિ એક જ દિશામાં હોય બે, તો તમે અહીંયા માનાંકમાં આટલો ભાગ તમને કેટલો મળશે? તો કે આ તમને મળશે સદિશ a માઈનસ સદિશ b જેટલું મળશે. તો અહીંયા આગળ બંને સદિશ એક જ દિશામાં હશે તો માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b જે છે એ માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b જેટલા સમાન થશે. ઓકે, તો આ રીતે તમે લખી શકો છો. તો આને આપણે આપી દઈએ પરિણામ નંબર 1 અને બંને સદિશો એક જ દિશામાં હોય. જો બંને સદિશ a અને b એક જ દિશામાં હોય તો તમે કહી શકો કે તો બરાબર એક જ દિશામાં હોય તો ખૂણો θ બરાબર 0 થશે. તો અહીંયા આગળ આકૃતિ પર તમે કહી શકો કે માનાંકમાં સદિશ a માઈનસ b is equal to માનાંકમાં સદિશ a માઈનસ સદિશ માનાંકમાં b. રેડી? તો આ છે સોરી 1 2 3 4 1 2 3 4 5 6 આ 7 અને આ 8મા નંબરનો. રેડી? તો સમીકરણ 7 અને 8 ઉપરથી સાબિત થાય છે કે થઈ ગયું સાબિત. રેડી? ઓકે, ચાલો તો વિડિયો પોઝ કરીને લખી નાખો ફટાફટ અને હવે જોઈએ છીએ આના પછીનો સ્વાધ્યાયનો દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો 4.7 નંબરનો પ્રશ્ન. 4.7 શું કહે છે? સદિશ a + b + c + d = 0 આપેલ છે. નીચે આપેલ વિધાનોમાંથી કયું સાચું છે? ચાલો તો પહેલા આ લખી નાખી a + b + c + d = 0. પહેલું વિધાન આપણને આપ્યું છે a b c તથા d દરેક શૂન્ય સદિશ છે. બરાબર છે? પહેલું વિધાન સાચું છે કે ખોટું? ખાલી શૂન્ય સદિશ હોય તો જ શૂન્ય જવાબ આવે. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ, બધું શૂન્ય છે એવું થોડું હોય. કઈ 5 - 5 કરો તોય 0 થાય ને, બરાબર? અહીંયા 6 હોય ને -6 હોય તોય 0 ન થાય. એટલે પહેલું વિધાન ખોટું છે ભાઈ, બરાબર છે? કારણ તમારે લખવાનું છે કે દરેક સદિશ શૂન્ય સદિશ હોય તેવું જરૂરી નથી. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના સદિશોથી પણ શૂન્ય જવાબ મળી શકે છે. આટલું કરજો. ઓકે, આટલી તો આળસ હું કરવાનો છું. ચાલો બીજું તમને એમ કીધું છે કે a + c નું મૂલ્ય b + d ના મૂલ્ય જેટલું છે. આ શક્ય હોઈ શકે? a + c નું મૂલ્ય, બીજામાં એમ કીધું છે આનું મૂલ્ય b + d એટલે આપણે સદિશના સ્વરૂપમાં લખવાનું ના મૂલ્ય જેટલું છે. ચાલો હવે એ આપણે અહીંયાથી સાબિત કરી શકીએ. જો a + c નું મૂલ્ય એટલે અહીંયા તમે સદિશ a + સદિશ c રાખો પ્લસ તમે આની જોડ બનાવી નાખો b + સદિશ d = 0.
તો હવે તમે આમ લખી શકો સદિશ a વત્તા સદિશ c, આ સામે જવા દો એટલે માઈનસ થઈ જશે સદિશ b વત્તા સદિશ d. હવે બે બાજુ માનાંક લઈ લ્યો, બરાબર? તો માનાંક લઈ લેશો બે બાજુ તો મૂલ્ય કેવા થઈ જશે? સરખા. એટલે માનાંકમાં સદિશ a વત્તા સદિશ c બરાબર માઈનસ છે તો માનાંકમાં તો ખાઈ જાય, બરાબર? તો વિધાન નંબર 2 કેવું છે? તો કે વિધાન 2 છે એ સાચું છે. આ એની સાબિતી. રેડી? ચાલો ત્રીજા નંબરનું વિધાન શું કહે છે ભાઈ? સી નંબરનું વિધાન એમ કહે છે કે a નું માન b, c તથા d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. a નું માન b, c અને d ના માન કરતા ક્યારેય વધારે ન હોઈ શકે. તો ખાલી a ને એકલો રાખો, આને બાજુ બીજી બાજુ જવા દો એટલે માઈનસ થઈ જાય, આ બાજુ જાય એટલે b વત્તા c વત્તા d બે બાજુ માનાંક લઈ લો. તો માનાંકમાં સદિશ a બરાબર શું થઈ જશે? માનાંકમાં લઈ લેશો એટલે માઈનસ ખવાઈ જાય, બરાબર? હવે સીધું કરું છું, હવે તો આવડે ને આટલા બધા કર્યા પછી. તો હવે આ બે બાજુ મૂલ્ય કેવા થાય છે? સરખા. પણ a ની કિંમત કોઈ દિવસ આના કરતા વધારે થાય ન થાય. તો આ વિધાન પણ સાચું છે, બરાબર? કારણ કે આપણે સાબિત કરી દીધું, જો સદિશ a ને કરતા બનાવ્યો, આ બધાની સામે જવા દીધા તો માઈનસ થઈ ગયો. બે બાજુ માનાંક લઈ લીધો તો બે ની કિંમત સરખી થઈ શકે, પણ આની કિંમત કોઈ દિવસ આના કરતા વધારે થઈ શકે નહીં, જે શક્ય નથી. એટલે આ વિધાન છે એ સાચું છે. ઓકે, હોઈ શકે. હાલો હવે એમ કીધું છે કે ડી માં આપણને એમ કીધું છે કે ભાઈ જો a અને d એક રેખસ્થ ન હોય, a અને d કયા કયા? તો કે a અને d એક રેખસ્થ ન હોય, એક રેખામાં ન હોય તો b વત્તા c. તો b વત્તા c a અને d વડે બનતા સમતલમાં હશે. a અને d વડે બનતા સમતલમાં હશે. અને જો a અને d એક રેખસ્થ હોય તો a અને d ની રેખામાં હશે. ઓકે, તો a અને d ની રેખામાં હશે. આ વાક્યને તમે ખાસ ધ્યાનથી સમજજો. પહેલા આપણે છે ને જોડ બનાવી નાખી. તો કે આ a સદિશ વત્તા આ b વત્તા c આ એક રેખસ્થ, અચ્છા d બરાબર 0. હવે આ 0 છે તો તમે સમજો કે આની કિંમત a વત્તા d ની જે કિંમત આવે છે એના જેટલી જોઈએ અને આને સામે જવા દો તો માઈનસ થઈ જશે, તો સરવાળો શું થાય? 0 થાય. હવે આમાં બે શક્યતા છે. પહેલી તમને એમ કીધી છે કે a અને d જો એક રેખસ્થ ન હોય, એક રેખામાં ન હોય a અને d, બરાબર? તો b વત્તા c a અને d વડે બનતા સમતલમાં હશે. તમને એમ કહું કે આ a છે, આ d છે, આ સદિશ a છે, આ સદિશ d છે, એક રેખસ્થ છે? તો કે નથી. તો b વત્તા c જે છે, b વત્તા c, તો હું તમને એમ કહું કે b જે છે ને ઈ આ રીતે છે, આના જેવડો જ, પણ આમ. તો આ સદિશ b અને આ સદિશ c જે છે ને એ આવો છે, તો આ સદિશ c. તો હવે તમે જો b અને કોના વડે બનતું સમતલ કીધું છે? a અને d વડે બનતા સમતલમાં હશે b વત્તા c, બરાબર? b વત્તા c જે છે એ આ જ સમતલમાં હોય ને, a અને d વડે બનતું સમતલ, તો જ જવાબ 0 થઈ શકે. વસ્તુ સાચી છે. અને જો a અને d એક રેખસ્થ હોય, a અને d પાછા એક જ રેખસ્થ હોય, દાખલા તરીકે આ a છે અને આ d છે, બરાબર? આ a સદિશ, આ d સદિશ એક રેખસ્થ હોય, તો હવે મારે જવાબ 0 લઈ આવવો છે. તો આ જ રેખા ઉપર મારે શું બનાવાય? આવડી જ લંબાઈનું બનાવાય a b, આ સદિશ c, અને આવડી આના જેટલી લંબાઈનું બનાવાય a b c. કયું વધ્યું? b વધ્યું ને, સદિશ b. જો થઈ ગયું. તો b વત્તા c a વત્તા d એક જ રેખસ્થ હોય તો પણ જવાબ 0 આવે. એક રેખસ્થ હોય તો a અને d ની રેખામાં હશે, બરાબર? તો આની જ રેખામાં હશે. સમજાઈ ગયું તમને? તો આ વિધાન પણ સાચું છે. મેં તમને આકૃતિ દોરીને સમજાવી દીધું. ઓકે, તો તમારે પણ આકૃતિ દોરીને સમજાવી શકાય છે. જ્ઞાન આધારિત પ્રશ્ન છે એટલે તમે આકૃતિ દોરીને સમજાવો આ રીતે, તોય પરીક્ષા જે ચેક કરવા વાળા હોય સાહેબ એને સમજાય જ છે, બરાબર? ચાલો, તો આ હતો સ્વાધ્યાયનો 4.7 નંબરનો દાખલો. ચાલો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે સ્વાધ્યાયનો 4.8 નંબરનો દાખલો. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. 3 છોકરીઓ છે, સ્કેટિંગ કરે છે. આકૃતિ તમને આપેલી છે. એક છે છોકરી A, બીજી છે છોકરી B, ત્રીજી છે છોકરી C, અને આ બરફની સપાટી છે ગોળ, અને એ ગોળાકાર પથની ત્રિજ્યા, બરાબર? એટલે ત્રિજ્યા r બરાબર કેટલી આપી છે? તો કે ભાઈ 200 મીટર આપેલી છે. રેડી? તો તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે.
દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે? છોકરી A, છોકરી B, છોકરી C ના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટરની પથ લંબાઈ જેટલું હશે? બરાબર છે. ઓકે, ચાલો તો એક છોકરી A છે, B છે, C છે, ત્રણેય અહીંથી સ્કેટિંગ શરૂ કર્યું. A આમ કરીને આમ ગઈ, B આમથી આમ ગઈ, 3 આમ. તો પહેલા તમારે લખવાનું કે દરેકના પથ, બરાબર છે, A નો પથ, B નો પથ, C નો પથ, બરાબર. તો ત્રણેય છોકરીના પથ કેટલા છે? તો કે પથ પહેલો બનશે P A Q, બીજાનો પથ બનશે P B Q, ત્રીજાનો પથ બનશે P C Q. માર્ગે ગતિ કરે છે, માર્ગે ગતિ કરે છે. પણ તમને ખબર છે કે સ્થાનાંતર પૂછ્યું છે, તો સ્થાનાંતર બરાબર શું થાય? તો કે પ્રારંભિક અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનનો તફાવત. એટલે તમે લખી શકો કે અંતિમ સ્થાન માઈનસ શું થાય? તો કે પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન તો Q બિંદુ છે, પ્રારંભિક સ્થાન તો P બિંદુ છે. બેયનો તફાવત એટલે PQ થશે. માનાંકમાં આની લંબાઈ PQ થશે. હવે જો આ PQ ની લંબાઈ તમે લેશો એટલે એ માનાંકમાં કેટલી થાય? તો કે 2r જેટલી થાય, કારણ કે આખો વ્યાસ થઈ ગયો. તો 2r બરાબર દરેકનું સ્થાનાંતર કેટલું થશે? તો કે r 2 2 4, તો 400 મીટર જેટલું સ્થાનાંતર દરેક છોકરી કરશે. કારણ કે સ્થાનાંતર સદિશ રાશિ છે કે જે પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, કયા માર્ગે જાવ છો એના ઉપર આધાર રાખતું નથી. ઓકે, હવે એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખી થશે? તો કે જો A નંબરની છોકરી તો આમ જાય છે તો પથ લંબાઈ વધારે છે, B નંબરની છોકરી માટે સરખું છે, C નંબરની છોકરીમાં પથ લંબાઈ વધારે છે. તો B માટે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર, બરાબર, રેડી. A અને C માં A અને C માટે પથ લંબાઈ is greater than સ્થાનાંતરો, પથ લંબાઈ મોટી છે. B માટે સ્થાનાંતર અને પથ લંબાઈ બે સરખા છે. તો આ જ્ઞાન આધારિત પ્રશ્ન છે, સિમ્પલ, એકદમ ઈઝી. લખી નાખો ફટાફટ, વિડિયો પોઝ કરીને જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો 4.9 નંબરનો પ્રશ્ન. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યા વાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર, આ આકૃતિ તમને આપેલી છે, 1 કિલોમીટર માં ત્રિજ્યા લખી નાખી. 1 કિલોમીટર ત્રિજ્યા વાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. અહીંથી ગતિ શરૂ કરી તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. અહીંયાથી સાયકલ હલાવીને અહીંયા પહોંચ્યો, P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે, કયા માર્ગે? QO માર્ગે અહીંયા પરિઘ ઉપર સાયકલ હલાવીને અહીંયાથી પાછો O સુધી પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ તથા સરેરાશ ઝડપ કેટલી હશે? તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ત્રિજ્યા આપણને આપેલી છે r બરાબર 1 કિલોમીટર, રેડી. અને પથ માટે લાગતો સમય આપણે લઈ લઈએ t બરાબર 10 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે 10/60 કલાક લખી નાખું. હાલે, 10 મિનિટ એટલે કલાકમાં ફેરવવું હોય તો શું કરવું પડે? ભાગ્યા 60 કરવું પડે. એટલે 1/6 કલાક થશે. 10 મિનિટ એટલે 1/6 કલાક થઈ ગઈ. કારણ કે કિલોમીટરમાં અંતર છે ને, તો એ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં મજા આવે, બરાબર. મીટર પ્રતિ સેકન્ડ કરતા કિલોમીટર પ્રતિ કલાક જ લેવું પડે. પહેલો પ્રશ્ન છે ચોખ્ખું સ્થાનાંતર, બરાબર. તો પહેલા આપણે લખીએ સ્થાનાંતર. ચોખ્ખું સ્થાનાંતર એટલે તો કે પ્રારંભિક શરૂ અહીંથી કર્યું હતું, સાયકલ હલાવતા અહીંયા ગયો, નથી અહીંયા ગયો, વળી પાછો ઘરે આવતો રહ્યો. તો સ્થાનાંતર એટલે શું થાય? પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત, લઘુત્તમ અંતર, પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર હોય એને સ્થાનાંતર કહેવાય. તો ઘરે પાછો આવતો રહ્યો તો સ્થાનાંતર તો કઈ થતું જ નથી, તો 0 આવે જવાબ. શું આવે? સ્થાનાંતર શૂન્ય સદિશ મળે. શું મળે? શૂન્ય સદિશ તમને સ્થાનાંતર મળશે. પછી આપણને બીજો પ્રશ્ન કીધો છે કે સરેરાશ વેગ. તો ભાઈ સરેરાશ વેગ એટલે શું થાય ભાઈ? તો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો થાય ભાઈ, બરાબર. તો સ્થાનાંતર તો 0 છે, સમયગાળો ભલે તમે 1/6 લખો, જવાબ 0/, ગમે હોય જવાબ તો 0 જ આવે. તો સરેરાશ વેગ પણ કેટલો આવશે? 0 જ આવશે ભાઈ. ત્રીજું તમને પૂછ્યું છે સરેરાશ ઝડપ. આ મળે, સરેરાશ ઝડપ તો મળે. તો સરેરાશ ઝડપ બરાબર શું થશે? તો કે પથ લંબાઈ ના છેદમાં સમયગાળો, બરાબર. તો સૌથી પહેલા આપણે પથ લંબાઈ ગોતી લઈ. તો કે ભાઈ પથ લંબાઈ બરાબર ક્યાંથી ક્યાં જાય છે? તો કે O થી P જાય છે, તો O થી P રેખા છે. પછી P થી Q જાય છે, એ ચાપ છે.
બરાબર, પછી Q થી O આવે છે, તો Q થી O આવે છે આ રીતે. તો O થી P અંતર કેટલું છે? તો કે 1 કિલોમીટર વત્તા આ. હવે ખાસ જોજો, આ ચાપ છે, રેખા નથી. P થી Q અને ચાપ છે અને પ્લસ આ 90 નો ખૂણો બને છે. તો આ તમે જુઓ કે આખા પરિઘનો કેટલામો ભાગ થાય? ચોથો ભાગ થાય. એટલે મારે શું કરવું પડે? 1/4 પરિઘ એટલે કેટલા થાય? 2 પાઈ r. r એટલે કેટલા છે? તો કે 1. સમજાણું તમને? પરિઘ એટલે કેટલા થાય? તો કે 2 પાઈ r, એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4 કરવો પડે. તો 2 પાઈ r ભાગ્યા 4 અને પ્લસ Q થી O, આ પાછું 1 કિલોમીટર છે. તો આ 1 ને 1 કેટલા થઈ ગયા? 2. આ 2 દુ 4. તો આ 2 + પાઈ/2 થશે. બરાબર, તો હાલો હવે કેલ્ક્યુલેશન કરીએ. પાઈ/2 + 2, પાઈ એટલે 3.14 ભાગ્યા 2 બરાબર 1.57 પ્લસ 2 બરાબર 3.57. આ આવ્યું 3.57. પથ લંબાઈ છે, તો લંબાઈ કિલોમીટરમાં છે ભાઈ. હાલો, તો હવે સરેરાશ સડકમાં પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ એટલે 3.57 ના છેદમાં 1/6. છેદનો છેદ અંશમાં વહી ગયો એટલે 3.57 ગુણ્યા 6 બરાબર કેટલા થાય છે? જોવો તો જરાક. ચાલો ફટાફટ. ગુણ્યા 6 21.42. 21.42 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 21.42 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર છે? તો સરેરાશ ઝડપ આપણને મળે છે 21.42 કિલોમીટર પ્રતિ કલાક. બાકી બધા જવાબ આવે છે 0. ઓકે, તો લખી નાખો ફટાફટ, એકદમ સિમ્પલ છે. ચાલો વિડિયો પોઝ કરીને લખી લેજો, જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાયનો 4.10 નંબરનો પ્રશ્ન. 4.10 શું કહે છે કે ભાઈ એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા તથા 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો. બરાબર, મૂલ્યની તુલના કરવાની છે. 60 ડિગ્રી 500 મીટર જાય એટલે 60 ડિગ્રીના ખૂણે ડાબી બાજુ વળાંક લે છે. એટલે હું તમને સમજાવું તો, દાખલા તરીકે આ ખુલ્લું મેદાન છે, એમાં ગાડી હાલે છે ભાઈ. તો અહીંયાથી શરૂ કર્યું, 500 મીટર ગયો, આ એનો પથ હતો, આ એનો રસ્તો હતો. 500 મીટર દાખલા તરીકે ધારો કે અહીંયા આવ્યું 500 મીટર, તો આ તમે ગાડી હલાવતા હો તો તમે જુઓ કે આ જમણી બાજુ થાય, આ ડાબી બાજુ થાય. તો અહીંયા 60 ડિગ્રીનો વળાંક લે છે એટલે આ રીતે આવશે. બરાબર, તો આ ખૂણો છે એ 60 ડિગ્રીનો થાય. તો હવે આપણે નક્કી કરીએ, A થી B ગયો, હવે પાછો આ રસ્તે જાય છે, પાછો આમ જોવો તો આ જમણી, આ ડાબી બાજુ. તો તમે જોશો તો આ ખૂણો છે એ 120 નો બને. બરાબર, હવે તમે જુઓ કે બધા ખૂણા 120 ના બને ને, એટલે આ નિયમિત ષટકોણ બને. શું બને? ષટકોણ. તમે સમજી શકો છો કે ભાઈ ધારો કે આ જેટલી લંબાઈ છે, મારી પાસે તો ઓલું કઈ છે નહીં અત્યારે, પણ તમે સમજો કે એ નિયમિત ષટકોણ બનશે આ રીતે. બરાબર, આ રીતે આપણે હું બનાવી નાખું પેલા ષટકોણ, પછી તમને સમજાવું. બરાબર, તો આ રીતે છે ને, ઓકે, આ રીતે ષટકોણ બનશે. રેડી? નિયમિત ષટકોણ હશે, બધી બાજુની લંબાઈ સરખી. લાગે છે? ન લાગતી હોય તો સમજી જવાનું, સરખી જ છે. હાલો, પછી અહીંયાથી ખરેખર આમ જતો હતો, પછી આમ વળી ગયો, એટલે અહીંયા પાછો 60 ડિગ્રીનો ખૂણો. હવે જતો તો આમ ડાબી બાજુ વળી ગયો. બરાબર, એટલે આ પાછો 60 નો ખૂણો આમ જતો હતો. બરાબર, પણ ડાબી બાજુ વળી ગયો, એટલે આ પાછો 60 નો ખૂણો આમ જતો હતો, પાછો ડાબી બાજુ વળી ગયો, એટલે આ 60 નો ખૂણો, બહારના બધાય ખૂણા 60 ના થશે. બરાબર, આમ જતો હતો અને પાછો ડાબી બાજુ વળી ગયો, એટલે આ 60 નો ખૂણો. રેડી? આ રીતે જાય છે. અને આ બધી લંબાઈ છે A B C D E F, આવી રીતે આપણે નામ આપી દઈએ, A B C D E F. રેડી? તો આ રીતે આપણે આકૃતિ બનાવીએ એટલે બધા અંદરના ખૂણા 120 120 120 જ થાય. ક્લિયર છે? બધા અંદરના ખૂણા જે છે એ 120 ડિગ્રી થશે. બરાબર, અને એવા 6 ખૂણા બને. ક્લિયર? એટલે તમને મળશે નિયમિત ષટકોણ. એટલે આટલું તમને ખબર હોવી જોઈએ. આ ગણિતમાં તમે ગણિતમાં શીખી ગયા છો આકાર અલગ અલગ. બરાબર, તો નિયમિત ષટકોણ બને છે. અહીંયા આપણે લખી નાખીએ કે નિયમિત ષટકોણ, નિયમિત ષટકોણ માર્ગે ગતિ થાય છે દર વખતે 60 60. અને બધી બાજુનું માપ તમને ખબર છે, માનાંકમાં AB લખો અથવા તો બધી બાજુનું માપ પેલા લખી નાખો કે AB બરાબર BC બરાબર
CD બરાબર DE બરાબર EF બરાબર FA બરાબર 500 મીટર આપ્યું છે ને 500 મીટર જ આપ્યું છે હાલો ઓકે તો આ આપણને 500 મીટર આપ્યું છે વાલા વિદ્યાર્થી મિત્રો એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા છઠ્ઠા અને આઠમા વળાંક પાસે પહેલા ત્રીજા વળાંકની વાત કરીએ ત્રીજા છઠ્ઠા અને આઠમા એટલે પહેલું ત્રીજા વળાંક માટે તો અહીંયાથી શરૂ કરો એથી ગતિ શરૂ કરે છે તમારે અહીંયા લખવાનું કે કાર ચાલકો એથી ગતિ શરૂ કરે છે એટલે અહીંયાથી ત્રીજો પહેલો ડી પાસે બીજો સી પાસે ત્રીજો ડી પાસે તો A થી D A થી B B થી C C થી D માટે હવે આપણે ગોતવાનું છે સ્થાનાંતર એટલે બંનેને જોડતી સીધી રેખા તમે બનાવો સોરી ત્રાહી બની ગઈ તમે તો સીધી કહેતા હતા સાહેબ તમે પોતે ત્રાસી બનાવો એમ થોડું હાલે હવે આ સીધી જ છે ખોટી માથાકૂટ નહીં કરતા હા સીધી જ છે આ કહી દઉં છું નો તમારે સમજી લેવાનું હાલો તો આ સીધી રેખા છે તો આ સ્થાનાંતર થશે તમે જોવો સમજો નિયમિત ષટકોણ હોય ને તો તમે એને આ રીતે જો બનાવો ને તો તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવે આ 500 થાય આ ખૂણાના બે ભાગ પડે એટલે આ 60 ડિગ્રી થાય આ ખૂણો 60 ડિગ્રી થાય તો આ છે ને બે ખૂણા 60 ડિગ્રી હોય એટલે આ 60 ડિગ્રી થાય તો ખરેખર આ જે એક ત્રિકોણ બન્યું ને ઈ કેવું બન્યું તો કે સમબાજુ ત્રિકોણ બન્યું તો આ જો 500 મીટર હોય 500 મીટર તો આ 500 મીટર થાય આ 500 મીટર થાય આ 500 મીટર થાય બધાય 500 મીટર થાય ટૂંકમાં સમજાય બધી બાજુ છે એ 500 મીટર થાય તો A થી D વચ્ચેનું A થી D સ્થાનાંતર બરાબર તમે લખી શકો સ્થાનાંતર બરાબર AD બરાબર A થી D વચ્ચેનું અંતર બરાબર શું થાય તો કે 500 + 500 બરાબર તમે લખી શકો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય રેડી પણ જ્યારે પથ લંબાઈની વાત આવશે પથ લંબાઈ તો પથ લંબાઈ ક્યાંથી ક્યાં સુધી આવશે તો કે A થી B B થી C C થી D તો પથ લંબાઈ માટે તમે લખી શકો AB + BC + CD બરાબર એટલે આ 500 + 500 + 500 બરાબર 1500 મીટર બરાબર 1.5 કિલોમીટર રેડી હવે જ્યારે તમને બે વસ્તુનો સંબંધ પૂછવામાં આવે સ્થાનાંતર અને પથ લંબાઈનો તમને એક વસ્તુ પૂછી છે જો કે દર વખતે તમારે છે ને શું કરવાનું છે કે આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો તુલના કરવાનું આવે ત્યારે તમારે ગુણોત્તર લઈ લેવાનું તુલના માટે તમે લખી શકો છો કે સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ બરાબર તુલના કરવા માટે ગુણોત્તર લઈ લેવાનો સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ 1/1.5 બરાબર ભાગાકાર કરો હાલો 1/1.5 કેટલા આવ્યા તો કે 0.66 આવ્યો બરાબર 0.66 આવે છે તો આ બેની તુલના તમારી થઈ ગઈ તો સ્થાનાંતર છે એ ટૂંકમાં તુલના એટલે સ્થાનાંતર નાનું મળે છે અને પથ લંબાઈ મોટી મળે છે ઓકે સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા 0.66 ગણું નાનું છે એમય કહી શકો સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા 0.66 ગણું નાનું છે તો પેલો રસ્તો ખબર પડી ગઈ હાલો પહેલા વળાંક માટે પૂરું પછી કેટલામો વળાંક લે છે ભાઈ ગાડી હલાવતા છઠ્ઠો વળાંક ચાલો તો છઠ્ઠા વળાંક માટે છઠ્ઠો વળાંક તમે લ્યો ગણો હાલો A થી B B થી C C થી D D થી E E થી F એક વળાંક બીજો વળાંક ત્રીજો વળાંક ચોથો વળાંક પાંચમો વળાંક છઠ્ઠો પાછા એ પાસે આવી જવા જોઈએ F થી A તો 6 વળાંક થઈ ગયા બરાબર એક વળાંક બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો 6 વળાંક થઈ ગયા તો 6 વળાંક માટે સ્થાનાંતર તો શૂન્ય જ થાય એ જ્યાં હતો ત્યાં જ આવી ગયું ને ભાઈ ઘરે આવતું રહ્યો એટલે 0 કિલોમીટર 0 મીટર લખો કાંઈ ફેર નથી પડતો 0 હોય એટલે એકમ તમે ગમે લખો કાંઈ ન ફેર પડે બરાબર પણ પથ લંબાઈ એ કઈક અલગ આવશે ભાઈ પથ લંબાઈ જે છે એ આપણને કેટલી મળશે તો કે 6 વખત છે ને 1 2 3 4 5 6 એટલે તમે આમાં એમ લખીશ કે AB + BC + CD + DE + EF + FA 1 2 3 4 5 6 500 × 6 = 35 એટલે 3000 મીટર બરાબર 3 કિલોમીટર હાલે ને સીધું 500 × 6 કર્યું હાલે ને કાપા તમને લખવાનું શોખ હોય તો 500 લખીને ચાલો તો હવે અહીંયા પાછું બધાય માટે આપણે કરવાનું છે તો આના માટે તમે લખો સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ
બરાબર 0 ના છેદમાં તમે ગમે એ લખો 3 કિલોમીટર. જવાબ શું આવે તો કે 0. તો સ્થાનાંતર છે પથ લંબાઈ ટૂંકમાં બે વચ્ચેનો સ્થાનાંતર છે એ શૂન્ય જ આવશે, પથ લંબાઈ ગમે એટલી હોય. રેડી? તો આ બીજો પ્રશ્ન થયો. હવે પાછી બોર્ડમાં જગ્યા પૂરી થઈ ગઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પ્રશ્ન પાછો વાંચી લે. એમાં હજી એક વસ્તુ કીધી છે, 8મું કીધું છે ને, 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. હવે તમારે 8મો વળાંક આવે એટલે તમારે 6 તો ગણવાના જ, અને 8મો વળાંક આવે ત્યારે 6થું, પછી આ 7મું ને પછી આ 8મું. તો હવે તમે જ્યારે 8મો વળાંક લેશો એને હું રેડ માર્કર થી બતાવું છું. તમે 8મો વળાંક લ્યો છો ત્યારે તમારું પ્રારંભિક સ્થાન આ હતું અને અંતિમ સ્થાન છે ફરતા ફરતા આ આવી ગયું, એટલે સ્થાનાંતર માટે તમારે આ દોરવું પડે, આ રેખા દોરવી પડે. બરાબર? હવે આના માટે તમારે સદિશનો ઉપયોગ કરવો પડશે, સદિશ સરવાળાની રીતનો ઉપયોગ કરવો પડે. કેની રીતનો ઉપયોગ કરવો પડે? સદિશ સરવાળાની રીતનો ઉપયોગ કરવો પડે. બહુ અગત્યનો આ કન્સેપ્ટ છે. આ બે હું ભૂસી નાખું છું અને અહીંયા તમને 8મું સમજાવું છું. તો અમે વિડિયો પોઝ કરીને ફટાફટ આટલું લખી નાખો. હાલો ચાલો વિડિયો પોઝ કરીને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો હવે 8મા વળાંક માટે વાત કરીએ. ખાસ તમારે છે ને સદિશના સરવાળામાં ખૂણો કયો આવશે ઈ એક મુખ્ય પ્રશ્ન જોવાનો છે. બાકી તમને સદિશનો સરવાળો તો હવે આપણે આખું ચેપ્ટર પૂરું કરી નાખ્યું એટલે આવડતું જોઈ કે નહીં. ઘણા કે સાહેબ ઈ તમારો એમ છે. બરાબર? ચાલો તો હવે આપણે 8મા વળાંક પાસે a થી c જોઈએ છે. ખાસ તમારે જોવાનું કે સદિશ તમે ab જ્યારે લખો ને ત્યારે તમારું સદિશ ab આમ છે, સમજજો બરોબર. આ સદિશ ab મેં દોર્યું અને તમારું સદિશ bc આમ છે. તમારું સદિશ bc જે છે ઈ આ રીતે છે. બરાબર? આ સદિશ bc છે. તો તમારે જે ખૂણો તમારે જે લેવાનો છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો તમારે લેવાનો છે. તો બે સદિશ વચ્ચેનો જ્યારે ખૂણો ગોતવાનો થાય ત્યારે તમે જુઓ કે આ બે સદિશ વચ્ચેનો આ ખૂણો લેવાનો છે. સમજાય તમને? ઘણા 120 લઈને આવે તો જવાબ પડે ખોટું. બરાબર? તમારે બે સદિશ વચ્ચેનો ખૂણો કયો લેવાનો છે તો કે ઈ તમારે 60 ડિગ્રી વાળો ખૂણો લેવાનો થશે. ક્લિયર? કારણ કે અહીંયાથી તમે આમ જાઓ છો તો બે સદિશ વચ્ચે જે ખૂણો બને છે ઈ 60 ડિગ્રીનો બનશે. ઓકે, અને આ રીતે આપણને સદિશનો સરવાળો કરવાનો થશે. તો અહીંયા આગળ તમને AC ની લંબાઈ તમને મળશે. AC લંબાઈ છે એ તમારે ખાસ ધ્યાન આપવાનું ખૂણામાં. ખૂણો કયો લેવાનો તો કે આ સદિશ આમ છે, બીજું સદિશ આમ છે, તો બે વચ્ચેનો ખૂણો થશે 60 ડિગ્રી. અંદરનો નથી લેવાનો. AB અને BC વચ્ચેનો ખૂણો આ રીતે મળવાનો છે. ક્લિયર થઈ ગયું તમને? રેડી? ઓકે, તો હવે તમારે સદિશ સરવાળો કરવાનો છે. આપણે તો મૂલ્યનું જ કામ છે. સ્થાનાંતર એટલે AC, આની લંબાઈ થશે ને, AC ની લંબાઈ છે. તો તમે હવે સમજી શકો કે માનાંકમાં AC બરાબર તમે કઈ રીતે લખી શકો તો કે માનાંકમાં તમે લખી શકો સદિશ AB નો વર્ગ વત્તા સદિશ BC નો વર્ગ વત્તા 2AB બરાબર અને BC અને cos બે વચ્ચેનો ખૂણો cos 60 આવશે. બરાબર? આ બધા જ મૂલ્યોની વાત છે. તો AB નું મૂલ્ય કેટલું છે તો કે 500 નો વર્ગ વત્તા I 500 નો વર્ગ થશે ને. AB 500 BC 500 નો વર્ગ, પછી આ થઈ જશે 2, આ 500 ગુણ્યા 500 અને cos 60 એટલે કેટલા થાય તો કે 1/2 થાય. બગડો કેન્સલ થઈ ગયા. બરાબર? એટલે આ 2 ગુણ્યા તમે 500 નો વર્ગ લખી શકો. 1 વત્તા 1 એટલે 2 થાય. 500 નો વર્ગ વત્તા અહીંયા પાછા 500 નો ગુણ્યા 500 છે તો 500 નો વર્ગ થઈ જાય. તો 3 ગુણ્યા 500 નો વર્ગ થાય. મેં શું કામ ન કાઢ્યું? કારણ કે વર્ગમૂળ તો કાઢવાનું જ છે. તો આ √3 ગુણ્યા 500 આવે કે નહીં? તો √3 ગુણ્યા 500 જે છે એ તમને આની લંબાઈ મળશે. તો કરો હાલો ફટાફટ. ચાલો 500 ઓછા પેલા √3 કરી લેવાય. ચાલો √3 ગુણ્યા 500 બરાબર 866.025 છે. એટલે આપણે 866 રાખીએ. 866 મીટર. ઓકે, તો સ્થાનાંતર તમને મળશે માનાંકમાં સદિશ AC બરાબર સ્થાનાંતર બરાબર 866 મીટર મળવાનું છે. ક્લિયર? કેટલું મળશે? 866 મીટર તમને મળશે. ક્લિયર? આટલું યાદ રાખજો ખાસ. અને પથ લંબાઈ અને બીજું આપણે સ્થાનાંતર ગોતીને બીજું શું ગોતવાનું છે તો કે પથ લંબાઈ. તો પથ લંબાઈમાં હું પાછું AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા FE વત્તા AB વત્તા AC એમ નથી કરતો. તમે સમજી જાજો. કેટલી વાર ગયા તો કે 6 6 ને 8 તો 8 ગુણ્યા 500 સીધા કરો 8 5 40 તો 4000 મીટર થાય. તો કેટલા થઈ જાય તો કે 4 કિલોમીટર થઈ જાય. થઈ જાય કે નહીં? તો હવે બેનું આપણે ગુણોત્તર લેવાનો છે. તો સ્થાનાંતર ના છેદમાં પથ લંબાઈ. તો સ્થાનાંતર કેટલું છે? સ્થાનાંતર 866 મીટર છે એટલે 0.866 કિલોમીટર થાય ના છેદમાં 4.
ચાલો 0.866 ભાગ્યા 4 કરી દઈએ. 0.866 ભાગ્યા 4 તો એ આવશે 0.2165. આ આવે છે 0.2165. બેનો ગુણોત્તર લેવાનો છે. ક્લિયર છે? આટલું સમજાઈ ગયું તમને? તો બહુ સરસ મજાનો દાખલો છે આ, ખૂબ જ સરસ દાખલો છે. ઓકે, તો આ દાખલાને આપણે આવી રીતે સોલ્વ કરવાનો છે. ક્લિયર થઈ ગયું? ઓકે, કઈ પ્રોબ્લેમ નથી ને? કોઈ ડાઉટ? ખાસ તમારે બે સદિશ વચ્ચેના ખૂણા માટે તમારે શું જોવાનું કે એ પાછું હજી તમને સમજાવી દઉં કે આ તમે સદિશ BC ડ્રો કરો તો બે વચ્ચેનો ખૂણો એટલે આ સદિશ જે બે બાજુ જે એરા હોય ને એની વચ્ચેનો ખૂણો લેવાનો. ટૂંકમાં લ્યો, નો ખબર પડે તો બે એરો જે હોય ને એની વચ્ચેનો ખૂણો લેવાનો. બરાબર? એકનો એરો અને બીજાની પૂંછડી એની વચ્ચેનો ખૂણો નહીં થાય. બરાબર? બે એરા વચ્ચેનો ખૂણો થશે. તો એ ખૂણાને ખાસ ધ્યાનમાં રાખશું આપણે. તો આ તો સ્વાધ્યાયનો 4.10 નંબરનો દાખલો. હાલો, વિડિયો પોઝ કરી લખી નાખજો. લખાઈ ગયું? તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે 4.10 નંબરના દાખલાની સાથે પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના સ્વાધ્યાયના પ્રશ્નોની સાથે. ત્યાં સુધી આવજો. આઈ એમ રિયલી વેરી સોરી. એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ છે કે પ્રશ્ન તમે પાછળનો જવાબ જોશો ને ટેક્સ્ટ બુકમાં તો તમને ખૂણા આપેલા છે સ્થાનાંતરના. જવાબ બધા આપણા સાચા છે. તમારે જો કે પહેલી વખત તમને ત્રીજો વળાંક આપ્યો તો ફટાફટ જોઈ લો કે આ પહેલો, અહીંયાથી પહેલો વળાંક, આ બીજો વળાંક અને ત્રીજો વળાંક. તો ત્રીજા વળાંકમાં સ્થાનાંતર આ થયું. તો સ્થાનાંતરની દિશા કઈ થઈ ગઈ? તો કે મૂળ દિશા જ્યાંથી એને શરૂ કર્યું તો એની સાથે સ્થાનાંતર કેટલા ખૂણે છે? તો કે 60 ડિગ્રીમાં. તો પહેલામાં તમારે જવાબમાં ઉમેરી દેજો તમે જે લખેલું હોય એમાં કે મૂળ દિશા સાથે સ્થાનાંતર કેટલું છે? તો કે 60 ડિગ્રીના ખૂણે. બરાબર? પહેલી વખત ત્રીજો વળાંક લે ત્યારે. પછી કેટલામો વળાંક લે છે? તો કે પછી છઠ્ઠો વળાંક લે છે ને, તો છઠ્ઠા વળાંકમાં અહીં આવી જાય એટલે સ્થાનાંતર તો 0 થાય. તો સ્થાનાંતર 0 થાય એટલે એનો કઈ ખૂણો બને નહીં. પછી ત્રીજા કેસની વાત કરીએ. અત્યારે આ છેલ્લો કેસ આપણે જોયો નહીં. તો છેલ્લા કેસમાં તમે જો મેં રેડ માર્કરથી બનાવ્યું નહીં છે. તો હવે તમે અહીંયા ખાસ ધ્યાનથી સમજો. આ 60 ડિગ્રી છે. તો આ પણ 60 ડિગ્રી હોય, આ 60 ડિગ્રી હોય, આ પણ કેટલી હોય? તો 60 ડિગ્રી હોય. અને આ 120 ડિગ્રી હોય આખે આખી, અને આ આખે આખી 120 ડિગ્રી હોય. તો તમને ખબર પડે કે કઈ રીતનો છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. બે બાજુ સામસામે સમાંતર છે. હવે અહીંયાથી અહીંયા છેદતું હોય તો એ ખરેખર આ 60 નો હોય ને આ 60 નો હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે આ 30 નો જ થાય. બરાબર? કારણ કે ટોટલ 60 નો છે અને આ 60 નો છે. બે ભાગમાં વેચાતું હોય તો જ એ આ રીતે તમે છેદી શકો. તો આ ખૂણો છે એ 30 નો થશે. તો તમે લખી શકો છેલ્લામાં મૂળ દિશા સાથે 30 ડિગ્રીના ખૂણે. આટલું ઉમેરી દેજો. 30 ડિગ્રીના ખૂણો નહીં, ખૂણે. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.